ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ. આજની દિવસની શરૂઆત બપોરે 12 વાગે, એટલે 12 વાગી જશે અને રસોઈ તો કરી લીધી છે, પણ જો માથોડાનું છે તે કોસકો લઈને તૈયાર થઈ જઈશું. અને રસોઈ તો ભીંડા શાક અને રોટલી કરીશું. એટલે હવે દક્ષુભાઈ આવશે એને પપ્પા આવે કે ગમે તે આવે, જે આવે એ ખાઈ લેશે. એટલે પછી હવે માથું ઓળાવી દઈએ. કામ પણ કરી લીધું મેં. જો અને કેલબાને એવું તો બધું નાહી પડી છે, એ બધું તપાડીને પછી ઉપર મૂકી દેવું. પછી જરૂર નહીં, પછી ખાલી નીચે રાખીને કરવાના. એટલે બધું મૂકી દઈશું. કપડાં બપડા બધું ઉકળી દીધું છે. ચોકડીમાંથી પોણી રેડી ને પેલું પોતું ધોઈને તે પોણે રેલોઠે દાટલા નીકળ્યું છે. અને એક વાત બતાવજો, મારો ડ્રેસ આ ખાટલા લેતી હતી ને તે પેલું ખાટલાનું પેલું ભરાય, મચ્છરદારી ભરવાનું હોય ને પેલું સાઈડમાં કિનારી, એ ભરવાની તે મારો ડ્રેસ આટલું બોય ફાટી જજો. એટલે એવું છે કામકાજ આપણું. ખાલી કાઢ્યું કરીએ. જો તડકો અહીંયા આવવા મળે ને કે શિયાળામાં તો અહીંયા તડકો આવતો જ નહોતો. હવે ઉનાળો આવે ને એટલે તડકો આવવાનું ચાલુ કરી દીધો અહીંયા. તો આ બાજુ તો નહીં આવતું. ઉનાળામાં તો અહીંયા બધા આવશે. અત્યારે ખાલી આટલે જ આવે છે. જો 12 વાગ્યા તો અહીંયા, નકર તો 12 વાગે તો મારે એકદમ સોયડો હોય એવું હોય છે. પાણીનો રેલો આવ્યો. આવી જે બગીચામાં જેટલું સુમસાન છે, કોઈ કહેતો કોઈ છે નહીં. તો ખાલી 2 ભાઈઓ બેઠા, બાકી કોઈ છે નહીં. એકદમ સુમસાન આખો બગીચો સુમસાન. બગીચામાં કોઈ છે જ નહીં, ખાલી બધું સુમસાન. આજ વહેલા નવરી થઈ જાય એટલે મેં ઘડીક વાર શાંતિથી બેસી આવીએ એટલે સારું ગમે. ઘણીક વાર આપણા માટે આમ બેસીએ થોડું એટલે આમ સારું ગમે, શાંતિ લાગે. ને કે રોજ ઉઠીને એના કામ હોય ને એટલે કંટાળો આવી જાય છે. અને હવે ખબર નહીં, હવે શીખર ઉંમર થઈ કે શું થયું ખબર નહીં. હવે હે ને કંટાળો આવે છે કામ કરવાનો, રોજ એના જફાને એના એટલે હવે કંટાળી જાય. કંટાળી તો નહીં જાય પણ કંટાળો આવે એ રીતના એક બધું. એટલે હવે ઘડીક વાર બગીચામાં આવે ને એટલે મન એકદમ શાંત થઈ જાય છે, એટલે સારું ગમે. અને અત્યારે પાછો જમવાનો જેવું ખબર, આપણે કોકના માટે ગમે એટલું સારું કરીએ, ગમે એટલું સારું એ કરીએ ને તો એ સારો કરીએ ને, પણ એક ખરાબ કરીએ ને એટલે પેલો સારો કરેલો ભૂલી જાય. તારે જમવાનો એવો છે. એટલે આ બધાની આજુબાજુમાં બધાની વાતો હોભરીએ, બધું હોભરીએ એટલે એમ થાય કે આ જમવાનો જ આવો થઈ ગયો. અત્યારે હું કોઈને સહન શક્તિ જ નહીં રહી પહેલાં જેવી. નકર તો પહેલાં તો કેવું બધા કોઈક બોલી ગયો તો લેટ ગો કરતો અને સહન કરી લેતો. અને અત્યારે તો કોઈ કશું કોઈ સહન જ નહીં કરતું. એવું ચકલી જો સુમસાન એકદમ, કોઈ નહીં. અને મારી બેનપણી આવી હતી તે ભાઈ વાતો કરી થોડી વાર. એ જોઈ જાય મને બગીચા, તે થોડી વાર વાતો કરીને પછી એ જતો રહે. રિક્ષાઓ ફરી, રિક્ષામાં કોઈક વાગે છે. હવે હું એ બોકડા થોડી વાર બેસું અને પછી જાઉં. અત્યાર સુધી તો પેલા બોકડા બેસી રહ્યા, તમે 2 જણો બેનપણીને 2. એ સોયડો સારો હતો. અહીંયા હવે જો અહીંયા આ સપાત્રો સોયડો છે. અને હોજે તો અહીંયા જેટલો હોય છે, અત્યારે કોઈ છે નહીં. જો તોય કેટલો ફૂલ ખીલે હે, મસ્ત બધા ફૂલ ખીલે હશે ને બધું મસ્ત છે. એટલે બગીચામાં તમો ગમે છે. આમ બગીચામાં બેસી રહીશું એકલી, કોઈ સ નહીં. અને એકલી બેસી રહીશું. હું આજે રસોઈ વહેલા કરી દીધી એટલે બેસી રહીશું. આમ ગમે. કોક દાડે આપણા માટે ટાઈમ તો કાઢવો જ પડે, એટલે આજ કાઢી લીધો. હવડો ફોન આવશે અમારા દક્ષુભાઈનો કે મમ્મી ચો સીન હું કરી સીન. પાછો ફોન આવશે, પણ થોડી વાર બેસી રહું પછી જાઉં. એટલે એવું બધું
હું વાત કરતી હતી તમને કે અત્યારે આવા સંબંધો ને એટલા મારી બેનપણી આવી છે તે પાછી બેનપણી જોડે વાતો કરીને એવું બધું કરી એ ખાસી 10-15 મિનિટ તો એ બેઠી પાછી એ મને જોઈ છે પેલું બગીચામાં આવતા એટલે મારી પાછળ બગીચામાં આવી અને પછી અમે 2 જણા બેસી રહેતો પેલા અને પછી આવ્યો અને આવીને એ વાતો કરી બધી ખાસીને અલક મલકની બધા બહેરો ભેગો થાય એટલે જે વાતો હોય અલક મલકની જ હોય કે અલક મલકની વાતો કરી અને હવે એ જઈ કે મારે ખાવાવાળા આવશે એટલે કે હું જતી રહું મેં મારે આવવાના જ હશે પણ હું 5 મિનિટ બેહું અને પછી જાઉં તે હું 5 મિનિટ કીધું બેહું અને પછી જાઉં એટલે હવે હું બેઠી છું અને એ તો જતો રહ્યો કોઈ જ નહીં આખા બગીચામાં ખાલી પક્ષીઓનો એકલો અવાજ સંભળાય છે બીજું કશું સંભળાતું નહીં એટલે હવે હું એ ઘર તરફ વળું કારણ કે પછી ઉત્તરાયણ જતી રહેતો હોય તો પતંગો લબડી રહી પતંગોને અને તો પેલા બીલો ચેવા આવ્યા પેલી બીલીને બીલો દેખાય છે પતંગીઓ ઉડીસીને હા ઉડસન પક્ષીઓ ઉડીસીને આવો બોને તો શિખર કેટલા વર્ષ જૂના હશે આ તો શિખર 50 વર્ષના હશે 50 વર્ષ જૂના હશે ઓબા જો મેટ્રો જાય તો મેટ્રો જાય એટલે આ ઓબા ને તો બહુ આ બધા ઝાડરા ને બહુ વર્ષ જૂનો હશે કારણ કે બધા પહેલાંના હશે ને પહેલાંના બહુ પહેલાંના ઓબા છે આ તો બધા ઓબાના બધા વૃક્ષો પહેલાં બધા ખેતર ને એવું હોય ને એટલે તો નસી એટલે બહુ જૂના બધા વૃક્ષો અને ઓબાને તો હજુ કેરીઓ આવી છે ને બધું પણ અત્યારે આ પાનખર ઋતુ છે ને એટલે આવું છે જેવો બધો પોદો ને એવું ખરે છે પાનખર ઋતુ ને એટલે પોદો ખર્યા કરી પવન આવે એટલે પોદો ખરી એક પોદું ખર્યા કરે છે આ તો અત્યારે વાળ્યું છે એટલે ચોખ્ખું છે તો એ જો પોદા તો ખરે રોજ સવારે બગીચો સાફ કરી દે વારી દો બધું કમ્પ્લીટ પણ તો એ પાનખર ઋતુ એટલે પોદા તો ખર્યા જ કરી એટલે પોદો ખરી છે જેટલો પોદો ખર્યા છે સન એકલો પોદો ખરેલો સોદનાના વાગી ગયા છે કેટલા વાગ્યા 6:45 અને જો હું બેઠી ને લસણ ફોલું છું હવે છેલ્લું આ 2025નું આ છેલ્લું લસણ લખશું હવે 2026માં નવું લસણ રહીશું પણ કેવું જેણું લસણ છે અને મારા દક્ષુભાઈ આવી ગયા છે એમના કામધંધેથી દક્ષુભાઈ કપ ભરીને ચા પી દો બોલો મેં કપ ભરીને ચા પી જેમ એટલો બધો ચા ના પીવાય મને ખબર જ છે કે ના પીવાય પણ હું પી જઈ અમે પીતા જ નહીં અમે ચા કોફી કઈ પીએ છીએ હા નહીં પીતા કોક દાળ જ પીવું એવું અમારે તો એવું તો નહીં ને હવારે ઉઠતા ચા જોવો હોજે ચા જોવો એવું તો નહીં ના એટલે મારે તને જો જોવો સવારે ઉઠતા બેઠતા મારે નહીં જોતું પણ એ કહો કેટલું ગળી જોવો ખબર પછી મોઢે જોવો ને જોવો પાણી પીવા હેડે તરસ લાગી ગઈ મારા જોડે વાતો કરતા તો નહીં તરસ લાગી જાય ને એટલે જતો રહ્યો આવું છે કામકાજ આવી ગયા કેટલી તરસ લાગી છે ને બહુ તરસ લાગી ને તો પછી હા હવે ઠંડા પાણી પીવાની સિઝન આવી સાચી વાત ગરમી કેટલી પડે છે આપણને હવે એટલે હજુ તો બીજો મહિનો છે તો ગરમી ચાલુ થઈ જઈ દઉં શું કરીએ બા દેવાંશી કે હું પાહો અમે એક્શન શું કરીએ બા આમ કરે શું કરીએ બા અમે એવી રીતે એક્શન કરે ચલો તા હું આવું થોડીક વારમાં હો જો ખાવાનું કંઈક સારું બનાવ શું સારું બનાવ કે નૂડલ્સ બનાવ નૂડલ્સ તો કોઈ ખાવાની ચીજ છે હું કચરા ફેંકી દેવાની વસ્તુ હતા બધે લાવી હોઉં લે ખોલીને બેઠેલા નૂડલ્સ તો કોઈ ખાવાની વસ્તુઓ પડ્યા અમારા સેક્ટર 7 માં મારા ભાઈબંધ છે કૃષ્ણા ચાઇનીઝ સેન્ટર શું ચાઇનીઝ બનાવે એમ કરી ભાઈબંધની લારીનું પ્રમોશન કર્યું તમે તો ભાઈબંધ આપણને સાચો હોય તો આપણે ભાઈબંધને સાચવવો જોવો ને એટલે તમે પ્રમોશન કરવા આવ્યા છો ભાઈ ના એટલે ભાઈબંધ સારું બનાવે તો પ્રમોશન નહીં સજેશન કોઈ સાથમાં આવે તો ત્યાં ખાજો એ મજા આવશે એમ
એટલે શું એડ્રેસ આપી દેજો તમે, તો એ ભાઈના જોડે જશી બધા. હા તે શું કહેવાય સેક્ટર 7 નું પેલું શાક માર્કેટ છે ત્યાં સામે જ કૃષ્ણા ચાઇનીઝ સેન્ટર. કૃષ્ણાભાઈ ચો બનાવો ભાઈ, એક નંબર. એક નંબર. પ્રમોશન કોઈ નહીં, પણ આ તો અમને પર્સનલી ગમી એટલે તમને કીધું. કહ્યું નકર કોઈ આપણે પ્રમોશન તો કોઈ કરતા નહીં. કોઈ નહીં, પણ આ તો આપણું પર્સનલ હા, દક્ષુણ અમે બીજે આખા ગાંધીનગરમાં કોઈની નહીં ભાવતી ને. ગાંધીનગર આખા હું ઇન્ડિયામાં જોઈને આખો ઇન્ડિયા તો જ ખાઉં એમ. સાચી વાત, દક્ષુણ કોઈની નહીં ભાવતી, એ એકલાની જ ભાવ, બીજા કોઈની નહીં ભાવતી દક્ષુણ. અમે બીજે તો આપણે ચો ખાવા જઈએ, કોઈ દર જઈએ નૂડલ્સ કે કશું ખાવા. હોટલમાં તો મોટી હોટલમાં જવાય જ નહીં. એને મોટી હોટલ તો ગમે નહીં, એને ચોપાટી ગમે. ઢોસા ને ઇડલી સંભાર ને આવું બધું ખાવું ને તો લારી ઉપર જ મજા આવે. સાચી વાત. હા, નૂડલ્સ ને ચાઇનીઝ ને. સાચી વાત તારી. પણ હવે વસ્તીની મોટી હોટલો ગમતી હોય, રૂપિયાવાળાને મોટી હોટલો ગમી, આપણા જેમ મધ્યમ વર્ગને મોટી હોટલો ના ગમી. આપણું માપની ચોપાટી જેવું જ ગમે આપણા. રૂપિયાવાળાને બધાને હાઈફાઈ હોટલો ગમી ને. હા ચલો તા મળીએ. હા જો, જય શ્રી કૃષ્ણ. હો આવજો, બાય બાય, ટાટા. મળીએ. હા જો સોફો તોડી કાઢો તવડો. જ્યાં અમારા ભાઈ દક્ષુભાઈ, એટલે હું હવે લસણ ફોલવાનું પાછું કન્ટિન્યુ કરું દક્ષુ. વચ્ચે બ્રેક આવી હતી લસણ ફોલવામાં. કરો કન્ટિન્યુ. પાછો તું ચમ આવ્યો? પાછો પાણી પીવા આવ્યા વળી જેલો. ચલો હા, જય શ્રી કૃષ્ણ. ચલો દક્ષુભાઈ, જેમ હું હવે લસણ ફોલ દઉં. આ 2025નું છેલ્લું લસણ. ચલો દક્ષુભાઈ, જય શ્રી કૃષ્ણ. જીઓ રાતના વાગી ગયા છે 8, 8:30, અને આપણું રસોઈ પણ થઈ જશે. ખાવાનું આપણે દેશી મહેસાણા ભાષામાં ખાવાનું, એ ખાવાનું પણ તૈયાર થઈ જશે. મહેસાણી ભાષા બોલું છું એટલે. જો ભાખરી બનાવી દીધી છે, ખીચડી અને ગવારનું શાક બનાવ્યું છે. ગવારનું શાકમાં પાણી થોડું હતું એટલે કીધું થોડું બાળી કાઢ્યું ને એટલે ગવારનું શાક બનાવ્યું છે. એટલે પોણી છે ને થોડું, એટલે પોણી મહેસાણાની ભાષામાં પોણી છે ને, એટલે થોડું પોણી પડી જાય ને પછી બંધ કરી દો એટલે શાક તો થઈ ગયું. ના જો ફાટી દીધું ને એટલે આવી રીતે વાળીને આખો દિવસ કાઢી દીધો. હવે કાલ ધોયે ને એટલે પછી હે ને એને વધી કાઢે મૂકવા તો સિલાઈમાં રહી આવી જાય, દરજીને તો જાય. હવે તો પાછા દરજીઓ એ મૂંઘાસી આટલું કરાય ને તો 50-60 રૂપિયા લઈ લેશે આટલાના. આટલું ફાટ્યું મારું એટલે એના કરતાં જાતે વધી દેવું સારું. તેલ હવે છૂટવા મળ્યું છે ગવારના શાકમાં. તેલ ના છૂટે તો કંઈ ખાવું ના ગમે. બાકી બધું ઢોકી દઈએ. હવે પાછું ગરોડીઓને એવું નીકળશે. હવે ઉનાળો હોય ને એટલે હવે આ બધું કંટાળો. ગરોડીઓ નીકળે, હા નીકળે, એટલે આ બધું કંટાળો. ગરોડીઓ વંદાને એવું નીકળે એટલે નહીં ગમતું. જો પાછળવાળા તો વાસણ ઘસવા આવી જાય. તે લાઈટ ચાલુ છે. ભાઈ વાસણ ઘસી છે. ભાઈ સર બેન છે ખબર ને. ભાઈ વાસણ ઘસો, ભાઈ વાસણ ઘસો છે પાછળવાળાને તો. અને બહાર તો અંધારું. આ તો એમને ગોળ ચાલુ એટલે આટલું અજવાળું રહે. અંધાર્યું છે ને, અંધારું. મારા એ તો આટલેથી તે આટલો સુધી તો અંધારું જ રહે. પછી તો અમારું એટલે રહ્યું ને એટલે અમારો ગોળાનું અજવાળું આવો પાછું પર. અમેવાળાને ઘેર લાઈટ ચાલુ છે, અમને ચાલુ છે. વાસણ ઘસવા એટલે જો નકો હોય તો અંધારું જ હોય, પણ આ ગોળો ચાલુ છે ને એટલે અજવાળું છે. અને હોય મારે અંધારું. અને આકાશમાં ત્યાં વાદળો. દાડા હવારની વેળા હતો, દાડા કશું નહોતું. નતારે જો વાદળો આવી જાય ને પાછો છે ને. વાદળો રાત પડે એટલે વાદળો આવી જશે. મારે હું બહાર અહીંયા ચોકમાં ગોળો ચાલુ જ રાખું છું, એટલે સાહેબને આવી તો ચિંતા નહીં ને, એટલે ગોળો ચાલુ જ રાખવાનો. અને દરવાજો, પાછળનો દરવાજો ખુલ્લો મૂકીને આવી હું જો છે ને ખુલ્લો. આમ ફરીને આમ આવી એટલે હું વાગતી આવું પાછળનો દરવાજો. રાતના 8:30 વાગે તો એ બગીચામાં અજવાળું દેખાય છે ને.
છે ને અજવાળું એ લાઇટો ને એવું ને એટલે અજવાળું દેખાય. પણ આવી ગયા છે સાહેબ. સાહેબ બધું લેવા જઈએ બહાર બધું સવારે આ બધું લઈ જવાનું ને અત્યારે તે બધું લેતું આવવાનું એવું છે. કહું સવારે આ બધું લઈ જવાનું. હા લાવવા નહીં. એક વાત નોટિસ કરી સાહેબ તમે? કઈ વાત? કે તમે અહીંથી આવડે જ્યાં હા 7 વાગે તાણે હું આટલા જ બેઠી હતી અને અત્યારે આવે તો આટલા જ બેઠેલી હું ઊભી થઈ નહીં રસોઈ બસો કરી નહીં હો. હું આટલા જ બેહી રહી આજે હોટલમાં ખાવાનું. સુગંધ આવે ને? સુગંધ તો બાજુવાળા ઘેરથી આવે આપણા ઘેરથી નહીં આવતી. બહાર તો ના ખવાય, મને તો ગમતું નહીં. એટલે આ તો હોટલમાં લઈ જજો હો. ના ભાઈ ના, આપણને ચમ કોકદાર તો હોટલમાં લઈ જાઓ. કોઈ દાડો હોટલમાં ના લઈ જાય. બોલો હા મોડા ખાઈશું. જોવે કે ના પાડી હોટલમાં. મમ્મી મને કોઈ દાડો હોટલમાં ના લઈ જાય. આવું છે. શું કરીશું કહો જિંદગીમાં? जिंदगी में गम है, गम में दर्द है, दर्द में मजा और मजे में हम है. नहीं साहब? અંદર જે એટલે આવતા નહીં.